નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત. હું છું નેહલ. ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. કુલ મળીને 182 સીટ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ત્રીજો પક્ષ હોય કે પછી અપક્ષ હોય, સૌ કોઈ એ મથામણમાં લાગ્યા છે કે ટિકિટ કોને ફાળે જાય. ત્યારે એક બાબત એ પણ આવે છે કે પાટીદાર સમાજ એમ કહે છે કે અમારી આટલી જનસંખ્યા છે તો અમને આટલી સીટો મળવી જોઈએ. એ વાત ક્યાંક ભાજપમાં પણ કહેવામાં આવે છે, ક્યાંક કોંગ્રેસ પાસે પણ માંગણી કરવામાં આવે છે. એવી રીતે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને જે સમાજ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે અમારી આટલી જનસંખ્યા છે, જો અમારો ઉમેદવાર હશે તો અમે તેને જીતાડીશું. એટલે ક્યાંક અસમંજસ ભરી પરિસ્થિતિ પણ છે અને ક્યાંક ચૂંટણીની વચ્ચે જાતિવાદનું રાજકારણ પણ છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ટાઇટલ આપ્યું છે સમાજનું રાજકારણ. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે અને ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલ્લ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. પ્રફુલ્લ સર, આપનું સ્વાગત છે. આદિત્ય ભટ્ટ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, આપણી સાથે ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે. આપનું પણ સ્વાગત છે. બાબુભાઈ માંગુકિયા, નેતા કોંગ્રેસ, આપણી સાથે છે. બાબુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. ડોક્ટર કમલેશ રાજગોર, નેતા ભારતીય જનતા પાર્ટી, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. અને ટૂંક સમયમાં આપણી સાથે રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, પણ આપણી સાથે જોડાશે. ચર્ચાની શરૂઆત આપણે કરી છે. સૌથી પહેલા પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગુ છું કે જ્યારે ટિકિટમાં કુલ મળીને 182 સીટ હોય, પક્ષની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમામ લોકો, તમામ સમાજ છે એ દાવેદારી નોંધાવતા હોય, તો સમાજમાં વધુમાં વધુ જે આગેવાનો છે તે દાવેદારી નોંધાવતા હોય છે કે ટિકિટ અમને મળવી જોઈએ. લોબિંગ શરૂ થઈ જતું હોય છે. પક્ષો ત્યારે કઈ રીતે કામગીરી કરતા હોય? નેહલ, જેવી ચૂંટણી જાહેર થાય ને એટલે જુદા જુદા સમાજ ને જે જ્ઞાતિ, જાતિ, એ બધાને જે સમાજનો જે વાડો હોય છે, સમાજ પોતાના જે સમાજના વધુમાં વધુ ઉમેદવારોને ટિકિટ મળે એ માટે પ્રયત્નશીલ હોય છે ને આ માટે સંમેલનો, સભાઓ એ પણ ચાલુ થઈ જાય છે. એમાં પણ જે સત્તાધારી પક્ષ હોય એની પાસે એ લોકોની અપેક્ષા વધારે હોય છે અને એમની એક માનસિકતા એવી હોય છે કે અમારો સમાજનો ચૂંટાયેલો ધારાસભ્ય હોય તો અમારા સમાજના કામ બહુ જ સરળતાથી થાય. ઘણી વખત ટિકિટ વાંચું જે કાર્યકર હોય છે એને એ પણ પોતાના સમાજ પાસે આવી માગણી કરાવતો હોય છે કે જેથી એની જે માગણી છે એને એક ટેકો મળે. અને તમામ સમાજો છે, આમાં એક પણ સમાજ બાકી નથી. જો આ વખતની વાત કરીએ તો મોટાભાગની ટિકિટો ભાજપ પાસે જ માગી છે, સત્તાધારી પક્ષ હોવાથી. પાટીદાર સમાજ છે એનું 48 બેઠકો પર પ્રભુત્વ છે, એમણે 12 ટિકિટો માગી છે. પ્રજાપતિ સમાજ છે એણે 10 ટિકિટો માગી છે. કોળી સમાજે સૌથી વધારે 72 ટિકિટો માગી છે. માલધારી સમાજ છે જેનું ગુજરાત રબારી સંગઠન કરીને છે, જેની થલતેજમાં મિટિંગ મળી હતી, એ લોકોએ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં એક બેઠક માગી છે, એક બેઠક સૌરાષ્ટ્રમાં માગી છે અને એક બેઠક અમદાવાદમાં માગી છે. જૈન સમાજ છે એણે 10 થી 15 ટિકિટ માગી છે. ક્ષત્રિય સમાજે 25 ટિકિટ માગી છે. આહિર સમાજે 12 ટિકિટ માગી છે. બ્રાહ્મણ સમાજે 10 ટિકિટ માગી છે. ઠાકોર સમાજે 8 ટિકિટ માગી છે. આ ઉપરાંત વણજારા, માળી, ભોય, રાણા, ખારવા, મેર, વાઘેર વગેરે, ટૂંકમાં જે 18 સમાજ કહેવાય છે એ 18 સમાજ એ ટિકિટોની લાઇનમાં લાગી જાય છે અને પોતાના જે સમાજમાંથી આવતી વ્યક્તિ હોય એને ટિકિટ મળે એવી એ ઈચ્છા રાખતા હોય છે. જોકે આમાં બે વસ્તુ થાય છે કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સામાજિક સમરસતાની બાબત છે એ ક્યાંક પાછળ ધકેલાઈ જતી હોય છે. આટલું જ નહીં, જ્ઞાતિ સમાજ ઉપરાંત આ વખતે એક નવું પરિમાણ એ ઉમેરાયું છે કે જે ધાર્મિક સંસ્થાનો હોય છે અને ધર્મ સાથે જોડાયેલા આગેવાનો હોય છે એ લોકો પણ ટિકિટની પહેલાંમાં જેમણે સંસાર ત્યાગી દીધો છે એને પણ હવે ટિકિટ આકર્ષી રહી છે. તમે જો સિદ્ધસર ઉમિયાધામના જે પ્રમુખ છે એમણે રાજકોટ પશ્ચિમની જે બેઠક છે એ પાટીદારને મળવી જોઈએ એવી વાત કરી છે. જયરામ વાંચાલિયા છે એમણે માગણી કરી છે. જ્યારે નરેશ પટેલ ખોડલધામના આગેવાન અને રમેશ ટીલાલા એ પણ ગોંડલની બેઠકની માગણી કરી છે એવી વાત આવી છે. જો કે એમને જ્યારે પત્રકારોએ પૂછ્યું તો આ બાબત નકારી કાઢી હતી, પરંતુ એમણે જે
ભાજપનું હાઈકમાન્ડ છે એની સાથે મિટિંગ કરી હતી એવી વાત બહાર આવી છે. આ ઉપરાંત જે સાધુ સમાજના છે એ લોકોએ 10 જેટલી ટિકિટો માગી છે અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી પણ આવું કહી ચૂક્યા છે. હવે આપા ગીગા સંસ્થાનના નરેન્દ્ર ભારતીએ રાજકોટની ટિકિટ માગી છે. નાથ સંપ્રદાયના જ્યોતિન્દ્રનાથે રાજકોટ વડોદરાની ટિકિટ માગી છે. કચ્છના એકલધામના મહંત અને ઉત્તર પ્રદેશના યોગી એમના ગુરુભાઈ છે એવા દેવનાથ બાપુએ પણ ટિકિટ માગી છે. જ્યારે કોંગ્રેસે એક ગાંધીધામમાં ભરત સોલંકી કરીને ટિકિટ આપી છે, જેઓ કાનમાં કુંડલ પહેરે છે અને ભગવો માથે સાફો કે પેલું ફાળિયું બાંધે છે. અને આપ છે આમ આદમી પાર્ટી, એણે માણાવદરમાં કરશન બાપુને ટિકિટ આપી છે. એટલે આ વખતે જે ધાર્મિક સંસ્થાનો સાથે જોડાયેલા આગેવાનો છે એમણે પણ ચોક્કસ જ્ઞાતિ માટે ટિકિટો માગી છે, સમાજ માટે ટિકિટો માગી છે. અને જે લોકો ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એમણે પોતાના માટે પણ ટિકિટો માગી છે. એટલે આ વખતે નવું પરિમાણ ઉમેરાયું છે. દર વખતે હોય છે, ગઈ વખતે પણ હતા, પણ આ વખતે થોડા વધારે છે. અને કોંગ્રેસમાં પણ આ જ પ્રકારની ટિકિટ માટે ખેંચતાણ છે, પણ ત્યાં બહુ જ ઓછી છે, એટલે એ બધું બહાર આવતું નથી. બિલકુલ. કદાચ પહેલા કરતાં જો આ વખતની જે પ્રથમ યાદી કોંગ્રેસની બહાર પડી છે તો તેમાં એટલો વિખવાદ જે ભૂતકાળની સરખામણીમાં જોઈએ એટલો નથી થયો. પણ તેમ છતાંય જો વાત કરવામાં આવે તો ખાસ કરીને બનાસકાંઠા, સુરતની વાત કરવામાં આવે, વડોદરાની વાત કરવામાં આવે, ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો હજી ઉમેદવાર જાહેર નથી કર્યો, પણ તેમ છતાં કેટલાક વિસ્તારમાં પહેલેથી જ કહી દીધું છે કે જો આમનું નામ હશે તો અમે સમર્થન જાહેર નહીં કરીએ. એટલે અત્યારે ત્યાં પણ જે પરિસ્થિતિ છે એ ક્યાંક કપરી થઈ રહી છે. બાબુભાઈ માંગુકિયા, નેતા કોંગ્રેસ આપણી સાથે છે. બાબુભાઈ, આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસમાં ટિકિટની સાઠમારી કેવી, તમે કઈ રીતે જુઓ છો? દરેક પોલિટિકલ પાર્ટીમાં ટિકિટોનો દાવેદાર તો દરેક કાર્યકરને હક છે, પણ પક્ષની બહારના જે લોકો, સામાજિક આગેવાનો જે છે, જે પક્ષ સાથે સંકળાયેલા નથી અથવા તો અમે એમ કહીએ કે અમારે પક્ષને કંઈ લેવા દેવા નથી, પણ અમને ટિકિટ આપો. ચૂંટણી છે, ડેમોક્રેસીનું જે પ્રથમ સોપાન જે હોય તે રાજકીય પક્ષો છે. રાજકીય પક્ષ ન હોય તો ડેમોક્રેસી હોય જ નહીં, અને ડેમોક્રેસી ન હોય તો રાજકીય પક્ષો ન હોય. એટલે એકબીજાના પરસ્પર અવલંબિત છે. પણ જ્યારે પક્ષની વાત આવે ત્યારે પક્ષના જેના સેટ નોર્મ્સ હોય છે, એ ભારતીય જનતા પાર્ટી હોય કે આપ હોય કે બીજેપી હોય કે સામ્યવાદી હોય કે કોઈ પણ પક્ષ હોય, એ પોતપોતાના નોર્મ્સ પ્રમાણે પોતાના ઉમેદવાર નક્કી કરે છે. એમાં સૌથી વધારે મોટો ક્રાઇટેરિયા હોય તો વિનેબિલિટી. તમે કોઈ પણ ઉમેદવારને ક્યાંય ઊભો રાખો છો તો સામેનો પક્ષ અથવા તો બીજા પક્ષમાંથી કેવા પ્રકારના ઉમેદવારો આવશે અને એ ઉમેદવારોની સામે કોણ ટકી શકશે અને દારૂ પરિણામ આવશે કે નહીં, આ એક પ્રાથમિક હોય. અત્યારના જે સંજોગોમાં થોડાક આપણે કટ્ટરવાદ તરફ જઈ રહ્યા છીએ, થોડાક, બહુ નહીં. સમાજમાં કોઈ પણ ધર્મ વગર સમાજ ટકતો નથી, સિવાય કે સામ્યવાદ, કે એ એમ કહે કે વી આર નોન બિલીવર, અમે ભગવાનને માનતા નથી, પણ એના જ્યારે રોકેટો છોડે ત્યારે પાછા ભગવાનને યાદ કરી લે છે. એટલે દરેકની પોતાની આસ્થાનો વિષય છે. હવે ધર્મ અને રાજકારણ એ આપણા બંધારણથી પર છે. સેક્યુલરિઝમ છે, હજી આપણા બંધારણમાં હજી એવો સુધારો નથી આવ્યો કે હવે આપણે સેક્યુલરિઝમને મૂક્યું નથી. સેક્યુલરિઝમનો સાચો અર્થ એવો થાય કે દરેક ધર્મની સંભાવના હોય, કોઈ પણ ધર્મને અગ્રતા ન અપાય. અત્યારની જે આપણું વાતાવરણ જોઈ રહ્યું છે તેમાં ક્યાંક પોલરાઇઝેશન માટે કંઈક કોઈ ધર્મને આગળ કરવા મારે એમાં આગળ જવું નથી પડતું, પણ આ એ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં જ્યારે સાધુ મહંતો, ધાર્મિક સંસ્થાઓના નેતાઓ, ધર્મગુરુઓ જેઓ ટિકિટોની માંગણી કરશે અને પક્ષો એને તાબે થશે, તો કદાચ આવતા સમય માટે ધર્મ અને રાજકારણને જુદું પાડવું શક્ય નહીં હોય. જે બંધારણનો જે હાર્દ છે
કે અમે સેક્યુલર છીએ, અમે સેક્યુલરિસ્ટ છીએ. હવે સેક્યુલરિઝમની જ્યારે વાત કરીએ ત્યારે કોંગ્રેસને ઘણી વખત ગાળો પડે છે કે તમે સ્યુડો સેક્યુલરિઝમની વાત કરો છો, તમે બીજા બધાની નથી કરતા અને તમે માઇનોરિટીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છો અને તમારી પાર્ટી માઇનોરિટી, આવી બધી વાતો બદનામ કરવા માટે થઈ રહી છે. પણ અંતે જે વાત છે, દરેક પક્ષે આજની તારીખે બંધારણમાં એવી કોઈ સુધારો કરવાની વાત કરતા નથી કે ધર્મસત્તા અને રાજસત્તાને ભેગી કરવી. આ સંજોગોમાં ધાર્મિક લોકો, સંતો છે, કોઈ સમાજના, કોઈ મંદિરના, એ લોકો એમ કે અમને 10 ટિકિટો આપો, અમને 5 ટિકિટો આપો, અથવા અમારે ઊભું રહેવું છે. યોગીજી સંન્યાસી છે. સંન્યાસીનો સાચો અર્થ તો એવો થાય કે જેને સમસ્ત સમાજ છે એને છોડી દીધો છે. જ્યારે સંન્યાસની દીક્ષા આપવામાં આવે ત્યારે પોતાનું તર્પણ પણ એમના ગુરુ કરાવી લે, એટલે પોતે પણ ગુજરી જાય પછી એનું તર્પણ નથી કરાતું. ભાઈ બહેન, મા બાપ, કાકા કાકી તમામનું તર્પણ કર્યા પછી હવે હું દુનિયાને તમામ રીતોથી અલિપ્ત થઈ ગયો છું, એ કર્યા પછી રાજકારણમાં છે ને મુખ્યમંત્રી છે. બે વસ્તુઓ સાથે કેવી રીતે હોઈ શકે સમજાતું નથી, પણ છે, એ હકીકત છે. સંન્યાસના નિયમો આપણા શાસ્ત્રોમાં લખાયા છે, વેદોમાં લખાણા છે, સંન્યાસી કોને કહેવાય. એટલે હવે જો તમારે રાજકારણ અને ધર્મને સાથે જ લઈ જવા હોય અને ધર્મના નામે જ તમારા મતનું પોલરાઇઝેશન કરવું હોય અને ધર્મના નામે જ તમારે મત માગવા હોય તો ધાર્મિક નેતાઓ ચોક્કસ તમારી પાસે આવી એને અપેક્ષા તો રાખશે જ કે તમે એક જગ્યાએ મુખ્યમંત્રી બનાવ્યા છે તો એક રાજ્યમાં જ કેમ, દરેક રાજ્યમાં અમને પણ આપો. અને જે વણજારા સાહેબ જે વસ્તુ ચલાવી રહ્યા છે આજની તારીખે, એ એવું કહે છે કે જે તમારા જે વેદો છે, તો જૂના જે ધારો કે મુસ્લિમ ધર્મ છે, ક્રિશ્ચન છે, તો એનો ઇતિહાસ જુઓ તો એના કિંગ કરતા પોપની સત્તા વધારે હતી. પછી જેમ જેમ સમય જતો ગયો એમ એમાં પરિવર્તનો આવતા ગયા અને હવે અત્યારે પોપ ખાલી એક વેટિકન પૂરતા જ પોતે એના સીમિત છે, એક નાના શહેર પૂરતા. પણ આ બધી વસ્તુમાં આપણે પાછા એ જ યુગમાં જવા માંગીએ છીએ જે 200, 300, 400 વર્ષ પહેલા હતો. ધર્મસત્તા, ધર્મગુરુઓ, તમે દાખલો જ્યારે કે અકબરના જમાનામાં મુંડકી વેરો હતો અને મુંડકી વેરો જ્યારે નાબૂદ કરવાની વાત થઈ ત્યારે મુસ્લિમ ધર્મગુરુએ એમ કીધું હતું કે મુંડકી વેરો તો હિન્દુઓને ઉપરનો એક વેરો છે અને એ ઇસ્લામની વિરુદ્ધનું તરફેણનું કામ છે, એટલે મુંડકી વેરો રદ ન કરાય. અકબરે એ વાત માનીને મુંડકી વેરો રદ કર્યો હતો. સવાલ એ છે કે ધર્મસત્તાઓ અને રાજ્ય સત્તાઓનું જે એક વિભાજન હતું એ વિભાજન અત્યારે પૂરેપૂરું છે, એ પાછું આપણે મિશ્રણ કરવા તરફ જઈ રહ્યા છે કે નહીં, એટલી વાત છે. બિલકુલ, બહુ સ્પષ્ટ આપે વાત કરી. ડોક્ટર કમલેશ રાજગોર, નેતા ભારતીય જનતા પાર્ટી આપણી સાથે છે. કમલેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું. ભાજપની થિયરી તો હંમેશા કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ. તો પછી જ્યારે જાતિવાદની વાત આવે છે ને તેમાંય કે અમારી આટલી વસ્તી છે એટલે અમને આટલી સીટ આપજો, ભાજપ શું કરશે? ભાજપ કઈ રીતે આગળ વધશે? ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવી છે ત્યારે સતત 27 વર્ષથી દરેક સમાજની પ્રજા સતત આશીર્વાદ આપીને આ ગુજરાતને અગ્રેસર સ્થાન આપવા નહીં, ગુજરાતને વિકાસશીલ ગુજરાત બનાવવા માટે, જેમ કે આદરણીય નરેન્દ્રભાઈ કીધું કે મેં બનાવ્યું ગુજરાત, તો આ સમાજે બનાવ્યું ગુજરાત. સમાજના દરેક અગ્રણીઓએ ક્યાંક ને ક્યાંક પોતાના સમાજ સેવા કરતા રાજનીતિની અંદર આવીને આ ગુજરાતને અત્યારે આપણે શ્રેષ્ઠ ગુજરાત બનાવવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આમ તો જો કે ભારત લેવલે વાત કરીએ તો સૌથી અગ્રેસર ગુજરાત છે. હવે જ્યારે દરેક સમાજો પોતાના વિસ્તારની અંદર આવતા ક્યાંક વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં દરેક સમાજનો હિસ્સો છે. એટલે દરેક સમાજને ક્યાંક ચૂંટણી આવે ત્યારે સમાજ સેવા કરવા માટે, સાથે સાથે પ્રજાના હિતના કામો કરવા માટે
આ ટિકિટ માગવાનો પૂરેપૂરો અધિકાર છે. અને સાથે સાથે એટલું પણ કહું, જ્યારે પણ કોઈ વ્યક્તિને ટિકિટ મળે છે પછી એ સમાજનો અગ્રણી હોય, કોઈ ધર્મનો અગ્રણી હોય, કોઈ જાતિનો અગ્રણી હોય કે કોઈ પંથનો અગ્રણી હોય, પરંતુ જ્યારે એ ચૂંટાય છે ધારાસભ્ય તરીકે ત્યારે એ કોઈ એક સમાજનો કે કોઈ પંથનો કે ધર્મનો નથી રહેતો. એ માત્ર અને માત્ર એ વિસ્તારના તમામ લોકોનો, તમામ જાતિનો, તમામ ધર્મનો વ્યક્તિ બની જાય છે અને એને સેવા કરવી પડતી હોય છે. અને સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટીના જે પણ વ્યક્તિઓ ચૂંટાયા છે અત્યાર સુધી એ લોકો એવી જ રીતે કામ કરતાં કરતાં સમાજમાંથી આગળ આવ્યા હોય, પરંતુ કામ તો પ્રજાનું કર્યું હોય. સૌનો સાથ અને સૌનો વિકાસ. કોઈ પણ વ્યક્તિ જેણે વોટ આપ્યા છે એનો પણ વિકાસ, વોટ નથી આપ્યા એનો પણ વિકાસ, જે સમાજે એને આગળ કર્યો છે એનો પણ વિકાસ, જે અંત્યોદય, જે વિકાસ જ્યાં દલિત અને છેવાડાનો માનવી ક્યાંક દબાઈને બેઠેલો છે એનો પણ વિકાસ. આ રીતે ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિ કરી છે અને રાજનીતિ કરતાં કરતાં અત્યારે આજે એ મુકામ પર આપણે આવ્યા છીએ કે ગુજરાતને તો અગ્રેસર લઈ ગયા છીએ, પરંતુ આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર અગ્રેસર ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત આવનારા દિવસોમાં આપણે કહી શકીએ કે મેં બનાવ્યું આ ગુજરાત. મેં, તમે, આપણે સૌ પ્રજાએ, બધા સમાજે ભેગા થઈને બનાવ્યું ગુજરાત. એ ગુજરાત હવે વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. આમ તો જો કે આમ કહી શકાય છે, પ્રફુલભાઈ મારી સાથે સંમત હશે, કે આપણા આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જ્યારે ગુજરાતમાંથી કેન્દ્ર લેવલે ગયા અને એમણે જે કામગીરી કરી એના ઉપરથી ચોક્કસ વિશ્વની અંદર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, ગુજરાતને આગળ લઈ ગયા છે. અને સમાજ સેવાની સાથે સાથે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને ચાન્સ મળ્યો છે ત્યારે બની શકે છે કે વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે મારા સમાજના વ્યક્તિને ટિકિટ આપો તો એને જીતાડવા સહેલા છે ને જીતી જશે ને અમારો સમાજનો એને સમર્થન છે. પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જે સમર્થ હોય છે છતાં પણ એ ક્યાંય કદાચ ચૂંટણી ન જીતી શકે. તો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ બને છે કે જ્યારે જ્યારે એમને તક મળી છે ત્યારે લઘુમતી સમાજના રાષ્ટ્રપતિ બનાવ્યા, જ્યારે તક મળી ત્યારે દલિત સમાજના રાષ્ટ્રપતિ બનાવ્યા, જ્યારે તક મળી ત્યારે એમણે આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ બનાવ્યા. આ જે સૌથી ઉચ્ચ પદવી પર ત્રણેય બિરાજમાન કર્યા, જે આ ગુજરાતનું પનોતા પુત્ર નરેન્દ્રભાઈનું ગૌરવ નહીં, આ દેશનું ગૌરવ છે. અને આ દેશની અંદર સમાજના બધા જ લોકો ભલે ટિકિટો માગે, યોગ્ય રીતે જે પણ ક્રાઇટેરિયા હશે એ રીતે ટિકિટો મળવાની છે. અને ટિકિટો મળ્યા પછી જે પણ સમાજનો વ્યક્તિ હોય એ ચૂંટાય ત્યારે એ માત્ર સમાજ માટે નહીં, પ્રજાના હિત માટે એ ધારાસભ્ય હોય તો એમના વિસ્તારમાં આવતા બધા જ લોકો માટે. અને બની શકે કે કદાચ પોતાના વિસ્તાર કરતાં બીજા વિસ્તારના પણ કામો હોય તો પણ એ કરતા હોય છે. અને આ રીતે જ ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોની અંદર પ્રજાની વચ્ચે જઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે જે રીતે અત્યારે પ્રોત્સાહન, અમને જે આશીર્વાદ મળી રહ્યા છે દરેક સમાજના, એ રીતે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી દરેક સમાજના સમર્થન સાથે સરકાર બનાવવા જઈ રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને ભરોસો, જનતાના ભરોસાની જ્યારે વાત આવે છે એ વાત ભાજપ કરે છે તો કોંગ્રેસ કહે છે કે અમારા કામ બોલે છે. પણ આ બંને જે બોલે છે, બંનેના જે કામ બોલે છે એની વચ્ચે જનતા છે એ ક્યાંક વિચારે છે કે તો પછી જાતિવાદ કેમ વકરી રહ્યો છે, કેમ આટલી ટિકિટની માંગણી જે તે સમાજ કરી રહ્યો છે. આદિત્ય ભટ્ટ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ આપણી સાથે છે. આ મુદ્દે આદિત્યભાઈ તમારું શું કહેવું છે? અને એક બાબત એ પણ સમજવા જેવી છે, જેમ કે ચૌધરી સમાજ હોય તો ઉત્તર ગુજરાતમાં તેમનું સારી જનસંખ્યા છે તો તેમના ઘણીવાર શક્તિ પ્રદર્શન થતા હોય છે, તે પણ આપણે જોઈએ છે. ઠાકોર સમાજના થતા હોય, ઠાકોર ક્ષત્રિય સમાજના થતા હોય, આદિવાસી સમાજના થતા હોય, તો આ તમામને કઈ રીતે જુઓ છો? શક્તિ પ્રદર્શનના માધ્યમથી ટિકિટ લેવી કઈ રીતે જુઓ છો? મને 16મી મે 2014નો દિવસ યાદ છે. જ્યારે 14મી લોકસભાના રિઝલ્ટ્સ ડિક્લેર થયા ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલી જનસભા હતી, ધરણીધર ખાતે યોજાયેલી. અને ઇન્સિડેન્ટલી એ સભામાં હું પણ એક મોટી મેદનીનો એક ભાગ હતો. અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ શ્રીએ એક વાત કરેલી કે સબકા સાથ સબકા વિકાસ, આ જે સ્લોગન છે એમાં અજાણપણે આ પહેલું ઇલેક્શન એવું હશે કે જેમાં વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ છે, નહીં કે જાતિ, નહીં કે જ્ઞાતિના મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ હોય. એટલે ત્યારથી હું એક
શિફ્ટ જોઈ રહ્યો છું મારા દ્રષ્ટિકોણથી. બની શકે મારા પોલિટિકલ મિત્રો જે છે, એનાલિસ્ટ મિત્રો છે, તે કદાચ અલગ દ્રષ્ટિકોણથી આને જોઈ રહ્યા હોય, પરંતુ ક્યાંક જે ધર્મની અથવા તો કાસ્ટ આધારિત જે રાજનીતિ હતી એ ધીરે ધીરે આગળ વધીને વિકાસની રાજનીતિ પર આગળ વધી રહી છે. હવે નો ડાઉટ આપ જ્યારે કહો છો કે અલગ અલગ સમાજનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, ફેક્ટ. માંગુકિયા સાહેબ જે વાત કરે છે કે ક્યાંક ધાર્મિક ધર્મગુરુઓ છે જે હવે ટિકિટો માંગી રહ્યા છે, તો શું હવે ધર્મસત્તા શું રાજ્ય સત્તા ઉપર હાવી થશે? આ બધા પ્રશ્નો થાય ખૂબ વ્યાજબી છે, પરંતુ હું એટ ધ સેમ ટાઈમ એ વાત કરવા માંગુ છું કે છેવટે વાત વિકાસની થાય છે. હવે જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 1.5 લાખ કરોડનું રોકાણ આવે છે અને સેમિકન્ડક્ટરની ઇન્ડસ્ટ્રી સ્થાપવામાં આવે અને એ નામે જો મત લેવામાં આવે તો એ વિકાસનું રાજકારણ કહેવાય. જો બોઈંગ અને એરબસ, ટાટા અને બોઈંગનું જો કોઈ 15,000 કરોડનું રોકાણ આવતું હોય ગુજરાતની અંદર અને વડોદરામાં મોટો એરક્રાફ્ટનો પ્લાન્ટ સ્થપાવવાનો હોય તો એ વિકાસનું રાજકારણ કહેવાય. ડિફેન્સ એક્સપો જો અમદાવાદમાં થતો હોય અને વિશ્વભરના પ્રતિનિધિઓ જો હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં આવતા હોય અને એના આધારે જો મત માંગવામાં આવતો હોય તો એ વિકાસનું રાજકારણ છે. એટલે મારા દ્રષ્ટિકોણથી એવું છે કે આપણે એક ટ્રાન્ઝિશન એજની અંદર જીવી રહ્યા છીએ જ્યાં વિકાસની તો વાતો થઈ જ રહી છે, પરંતુ તેની જ સાથે ધર્મની અને જ્ઞાતિની પણ વાતો થઈ રહી છે. મારે ખાસ એક તટસ્થ વ્યક્તિ તરીકે તથા તેની સાથે જ એક વકીલ તરીકે મારે એ કહેવાનું કે બધાની ઉપર બંધારણ છે. મને પણ આ જ ડર સતાવે કે શું ધર્મસત્તા રાજ્ય સત્તા ઉપર પ્રભાવી થશે? પરંતુ મારા પ્રશ્નનો જવાબ હું આ રીતે જોઉં છું કે ભલે ધર્મસત્તા હોય, પરંતુ જે ઘડીએ રાજ્ય સત્તામાં પરિવર્તિત થાય છે ત્યારે તેનો ફાઇનલ જે ગ્રંથ છે એ કોઈ ધર્મની ગીતા કે બાઇબલ મટીને એ ભારતનું બંધારણ થઈ જાય છે. અને એ બંધારણના મૂલ્યોનું પ્રોટેક્શન કરવા માટે આપણી પાસે એક તટસ્થ, નિષ્પક્ષ અને ખૂબ જ મજબૂત જ્યુડિશરી છે જેણે વખતો વખત તમામ કોન્સ્ટિટ્યુશનલ અને લીગલ વેલ્યુઝનું પ્રોટેક્શન કરેલું છે. અને મને એવો પૂરો વિશ્વાસ છે કે જ્યારે પણ બંધારણીય મૂલ્યોના પ્રોટેક્શનની વાત આવશે ત્યારે ના તો આપણી જ્યુડિશિયરી ધર્મસત્તાને પ્રભાવિત થવા દેશે કે ના તો કાસ્ટ આધારિત રાજકારણને પ્રભાવિત થવા દેશે. તો આ સાથે હું એટલું જરૂરથી કહીશ કે દરેક જે પક્ષો છે, દરેક જે કાસ્ટ છે, સમાજ છે, એ ભલે પોતાના પ્રતિનિધિને ક્યાંક રાજ્ય સત્તામાં પરિવર્તિત થતા જોવા માંગતી હોય, પરંતુ એવી અપેક્ષા અને એવો વિશ્વાસ છે કે મોમેન્ટ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ જ્યારે તેઓ જનપ્રતિનિધિ બને છે ત્યારે કોઈ પણ પક્ષના, કોઈ પણ રાજ્ય સત્તાના, કોઈ પણ ધર્મ સત્તાના કોઈના પણ પ્રતિનિધિ નહીં રહે, માત્ર ભારતના અને ગુજરાતના નગરજનોના પ્રતિનિધિ બનીને રહેશે, આવો મને મજબૂત વિશ્વાસ છે. એટલે એક બાબત આપણે બહુ સ્પષ્ટ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે ટિકિટની માંગણી કરવામાં આવી છે ત્યારે કુલ મળીને આપણે જાણીએ છીએ કે જે વિધાનસભાની સીટ છે તે તો 182 છે, પરંતુ જો બધા જ સમાજ જે માંગણી કરે છે ને તે પ્રમાણે જોઈએ તો કદાચ વિધાનસભાની સીટ 1000 લઈ જવી પડે. અને તેમ છતાં આપણા જે વિકાસના કાર્યો છે તે કઈ સ્પીડે વધશે એ કદાચ ફરી એકવાર ચિંતાનો વિષય તો છે જ. સાથે સાથે એ બાબત એ પણ છે કે આપણે હંમેશા જ્યારે ટિકિટની બાબત આવે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, ત્રીજો પક્ષ હોય કે પછી અપક્ષ હોય, આ મુદ્દે ક્યાંક એ બાબત બહુ વિચારે કે આ વિસ્તારમાં મારા મત કેટલા. મરાઠી હોય તો વિચારશે, જ્યારે સુરત અને આજુબાજુના વિસ્તાર આવે ત્યાં હંમેશા આવે છે. કેટલીક સીટો એવી છે જ્યાં વિચારવામાં આવે છે કે અહીંયાથી મરાઠીની વસ્તી કેટલી, એના કેટલા મત મને મળશે. વરાછાની વાત કરવામાં આવે તો અહીંયા પાટીદારોની વસ્તી કેટલી, અહીંના કેટલા મત મને મળશે. એવી જ સ્થિતિ ક્યાંક રાજકોટમાં હોય. અમદાવાદની વાત કરીએ તો બાપુનગરમાં પણ એ જ રીતે પાટીદાર ફેક્ટર છે તે કામ કરશે. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ છે એ મુદ્દો છે તેના પર તો ફોકસ કરે જ છે અને એ બાબતને તો ધ્યાનમાં રાખીને જ નેતાની પસંદગી કરતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે જેની વસ્તી ખૂબ જ ઓછી છે, જેની વસ્તી 1%, 2% કે 5%માં આવે છે, તેનું શું? આ જ વિષય પર આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે. રુઝાનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ પારસી સમુદાયમાંથી આવો છો ને ગુજરાતમાં અને દેશમાં પારસી સમુદાય તો ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો છે. આ એ બાબત ચોક્કસ છે કે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છો, પણ શું તમને કોઈ પક્ષ ટિકિટ આપશે? સૌથી પહેલા તો આજે સમાજની વાત ચાલે છે એટલે મને બહુ દુઃખ થાય છે કે આપણે આમ સબકા સાથ સબકા વિકાસની વાત કરતા હોઈએ, 75 વર્ષ આપણા ઇન્ડિપેન્ડન્સના થઈ ગયા, ગ્રોથની વાત થતી હોય, $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત થતી હોય, પણ અલ્ટિમેટલી બેઝિક શું થાય? બેઝિક આવી જાય કે ભાઈ મારા સમાજ મારા સમાજ. મને ખ્યાલ યાદ છે કે કોવિડ વખતે બધો સમાજમાં જ રહ્યું ને તો લોકો એકબીજાને હેલ્પ કરવા આવતા હતા. કોવિડ શું અત્યારે મોરબીનું થયું ત્યારે બી કોઈ સમાજ નહોતું, બધા એકબીજાની હ્યુમેનિટી આવી હતી, હ્યુમેનિટી જેને માનસાઈ કહીએ એ આવી હતી.
પણ કમિંગ બેક ટુ જ્યારે પોલિટિક્સ આવે છે એટલે આપણે એટલે જેનો વર્ડ ડર્ટી, માફ કરજો મને નહીં ગમે, પણ એટલે ડર્ટી વર્ડ યુઝ થાય કે ડર્ટી પોલિટિક્સ, કારણ કે એમાં આ લોકો સમાજ કરશે અને સમાજવાળા બી સમજશે કે ભાઈ મારો આ સમાજ છે, મને ટિકિટ મળી જોઈએ, પછી એના બધા સંમેલનો કરશે. ભૂલી જાય છે કે જ્યારે મારી કોઈ દીકરી જોડે અન્યાય થાય છે ત્યારે કોઈ સમાજ નથી ઉભી રહેતું સાહેબ. દીકરી જોડે ઘરેલું હિંસા થાય છે, એને બાળી દેવામાં આવે છે, એને બિચારીને સુસાઇડ કરવામાં આવે છે, ત્યારે કોઈ સમાજ એની જોડે ઊભું નથી રહેતું. પણ પોતાના સ્વાર્થી માટે બધા સમાજ આવી જશે, બધા મોભીઓ આવી જશે, બધા મોભી અને આ બધા નાટકો ચાલુ થશે. એટલે આ દુઃખની વાત છે. હજી દુઃખની એ વાત છે કે પોલિટિશિયનો આનો ગેરલાભ ઉઠાવી ને એ લોકોના રોટલા શેકે છે, એ લોકોની હાથડી ચલાવે છે અને વાર્તા મોટી થાય છે. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં બી મારી દેશની જેટલી પ્રગતિ થવી જોઈએ, મારા દીકરીઓ બહેનોની જેટલી પ્રગતિ થવી જોઈએ એટલી નથી થતી બીકોઝ ઓફ ધીસ સમાજ ફેક્ટર. હવે તમે મારી વાત કરી સાહેબ, અમે પારસી છીએ પણ અમે કોઈ દિવસ અમારો માઇનોરિટી સ્ટેટસ માંગ્યો જ નથી, કારણ કે અમે પહેલાથી એ જ શીખીને આવ્યા છીએ કે ભાઈ આપણે આપણા દમ પર, આપણે મજબૂતાઈ પર આપણે કામ કરશું, આપણા દેશને આગળ લઈ જઈશું અને દેશને આપણે આગળ લઈ જઈશું તો આપણે પોતે આગળ આવશું. એવું નથી કે ભાઈ મારો સમાજ, પારસી સમાજ આગળ આવે તો જ હું આગળ આવી શકું. ના, અમે ઊંધું વિચારીએ છીએ, અમે દેશને આગળ લઈએ છીએ અને સમાજ એની પાછળ બધા સમાજને અમે જોડે લઈને ચલીએ છીએ. એટલે અનફોર્ચ્યુનેટલી આ ત્રીજી કે ચોથી વાર મેં વર્ડ અનફોર્ચ્યુનેટ યુઝ કર્યો છે, કારણ કે જ્યારે 2014માં મોદી સાહેબ આવ્યા હતા ત્યારે એમને આવું બધું વાત કરી હતી કે સમાજ નહીં, બધા સબકા સાથ નહીં. એ વખતે બધા જે મોટા ડાયલોગો મારવામાં આવતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી મને અમારા જેવા લોકો, ઘણા બધા લોકોનું એક્સપેક્ટેશન હતું કે આ બદલી નાખશે, પણ એમનાથી ના બદલાયું. એ બદલાઈ ગયા પણ એમનાથી ના બદલાયું તો ભલે નહીં પણ જોડે વધી ગયું. પ્રોબ્લેમ એ છે કે આ તો વધી ગયું છે. પેલું ખાપ પાપ બધું જાતનું ચાલતું હતું કોંગ્રેસ વખતે, હવે કઈ બીજું જાતનું આ બ્રાહ્મણ ના બધા શું ધતીરો ચાલે છે, ભગવાન જ બચાવે. પણ આજે હું એમ કોઈ ચીજ માટે બહુ હેપી છું કે આજે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે ઇકોનોમિક વીકર સેક્શન માટેનું જે રિઝર્વેશનનું, આપણે પછી વાત કરશું, પણ આઈ સેલ્યુટ ધ સુપ્રીમ કોર્ટ, કારણ કે આજની તારીખમાં હું કહું છું આ દેશને કોઈ હવે હેલ્પ કરી શકશે. કારણ કે અનફોર્ચ્યુનેટલી માફ કરજો, હું ગુજરાતી મીડિયાને નથી કહેવા માંગતી, પણ નેશનલ મીડિયા આપણું જે ફોર્થ પિલર કહેવા માંગતું હતું એ તો ખબર છે શું હાલત થઈ ગઈ છે. પણ એ પણ કમિંગ બેક ટુ આપણી જ્યુડિશિયરી જે કરી શકશે એના માટે આઈ એમ વેરી હોપફુલ ફોર ધ જ્યુડિશિયરી. સાચું કહું તો હવે પોલિટિશિયનો પાસે મારા પાસે કોઈ એક્સપેક્ટેશન મેં રાખ્યા જ નથી. હવે હું જ્યુડિશિયરીથી એક્સપેક્ટેશન રાખું છું. મોરબી વખતે બી મેં એ જ કહ્યું હતું, આજે જ્યુડિશિયરીએ સુઓ મોટો લીધો કે હવે જ્યુડિશિયરી જ કંઈ આપણા દેશને હેલ્પ કરી શકશે. એ સાચી વાત છે. એક બાબત ચોક્કસથી કહી શકું કે જ્યારે સમાજના રાજકારણની વાત આવે છે ત્યારે આ ફેક્ટર પણ આપણે ધ્યાનમાં લેવું પડશે કે જેની વસ્તી વધારે છે માત્ર તેને જ નહીં, એવું નહીં બધાને. જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે ને અહીંયા ક્યાંક સાર્થક છે કે સૌને સાથે લઈને ચાલવું પડશે, સૌનો વિકાસ કરવો પડશે, કારણ કે બધા જ સમાજ 18 વર્ણનું આપણે ધ્યાન રાખવાનું છે. આ સાથે જ આપણે જે પહેલો વિષય છે સમાજનું રાજકારણ તે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ડૉક્ટર કમલેશ રાજગોર, બાબુભાઈ માંગુકિયા, રુઝાન ખંભાતા, આદિત્ય ભટ્ટ, પ્રફુલ્લ ત્રિવેદી સર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ આપણે એક બ્રેક લઈએ છીએ ને બ્રેક પછી આજે આપણે વાત કરીશું સુપ્રીમ કોર્ટે આજે આર્થિક રીતે જે લોકો પછાત છે તેમને લઈને જે મહત્વપૂર્ણ અનામતના નિર્ણયની જાહેરાત કરી તેની.